તો આજે તેજીનો બજારમાં સતત છઠ્ઠો દિવસ આપણને જોવા મળ્યો। આજના દિવસે પણ બજાર એક સામાન્ય તેજી સાથે ખાસ કરીને બંધ થતા જોવા મળ્યા છે। ખાસ કરીને વાત કરીએ નિફ્ટી અને સેન્સેક્સની તો જુઓ એક સામાન્ય તેજી લગભગ 41 પોઈન્ટની નિફ્ટીમાં 150-200 પોઈન્ટની સેન્સેક્સની અંદર આવતી જોવા મળી છે। પરંતુ ખાસ આજના દિવસે તેજીનું અટ્રેક્શન રહ્યું નિફ્ટી બેંકની અંદર કે જ્યાં આગળ લગભગ 350 પોઈન્ટનો ઉછાળો આવતો જોવા મળ્યો અને આજે એક નવા હાઈ તો બન્યા પરંતુ નવા હાઈ પર એક ક્લોઝિંગ આપણને નિફ્ટી બેંકની અંદર આવતું જોવા મળ્યું। ખાસ કરીને આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એક સારી તેજી આપણને આવતી જોવા મળી છે। હવે કયા સેક્ટર આજના દિવસમાં સારું પરફોર્મ કરતા દેખાયા તો જુઓ આજના દિવસમાં જ્યાં આગળ પોઝિટિવ કારોબાર જોવા મળ્યો ત્યાં રિયલ્ટી સેક્ટર તો હતું જ પરંતુ એફએમસીજી સેક્ટરમાં આજે તમને પોઝિટિવ કારોબાર દેખાયો ઘણા સમય બાદ। ત્યારબાદ હેલ્થકેર પીએસયુ બેંક જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે આપણને સારી તેજી જોવા મળી। આ બધાની વચ્ચે તમને અમુક સેક્ટર આજે એવા પણ રહ્યા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ આવતું જોવા મળ્યું અને એમાંથી આઈટી સેક્ટર મહત્વનું હતું કે જ્યાં આગળ 0.5% ઘટાડો આવ્યો। સરકારી કંપનીઓમાં આજે ઘટાડો જોવા મળ્યો અને એનર્જી કંપનીઓમાં ખાસ કરીને તમને આજે દબાણ આવતું જોવા મળ્યું છે। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જ્યાં આજે સારી તેજી આવતી જોવા મળી એમાં જુઓ એફએમસીજી કાઉન્ટરનો થોડોક દબદબો રહ્યો, આઈટીસી એચયુએલ જેવા કાઉન્ટર એક સારી તેજી દર્શાવી। આ ઉપરાંત એમએનએમ, એચડીએફસી બેંક આ બધી જગ્યા પર તમને એક સારી તેજી જોવા મળી પરંતુ ઇન્ડસઇન્ડ બેંક આજે તમને એક એવો કાઉન્ટર હતું કે જ્યાં આગળ વધારે ઘટાડો આવતો દેખાયો। અહીંયા ખાસ કરીને જે એમનો માઇક્રો ફાઇનાન્સનો પોર્ટફોલિયો છે એમાં ફરી એક વખત તપાસના સમાચાર સામે આવ્યા। આ ઉપરાંત પાવર ગ્રીડ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટરમાં થોડું દબાણ આજના દિવસે દેખાયું પરંતુ મિડ કેપની અંદર વારી એનર્જીઝમાં આજે તમને સારી તેજી જોવા મળી। પરિણામ આવવાના છે એ પહેલાંની એક ખરીદદારી રહી। આ ઉપરાંત મોતીલાલ ઓસ્વાલ, ડિક્સન ટેક, મેક્સ હેલ્થ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે સારી ખરીદદારી આવતી જોવા મળી પરંતુ જ્યાં દબાણ આવ્યું મિડ કેપના ફ્રન્ટ પરથી એના પર પણ એકવાર નજર કરી લઈએ તો જુઓ આજે નાયકા, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક, ઇન્ડસ ટાવર, સુઝલોન જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ આજના દિવસે બનતું જોવા મળ્યું છે। ઓવરઓલ બજારની અંદર અત્યારે આપણે એક સરળ તેજી જોઈ લીધી છે। 24,200નું એક નિયર હર્ડલ આપણને ફેસ કરતું જોવા મળી રહ્યું છે। જોકે અહીંયા એક્સપર્ટનું કહેવું છે કે 24,550 સુધી એક નિફ્ટી જવાની જગ્યા બની રહી છે પરંતુ એના માટે આ 24,200નું હર્ડલ પાર કરવું ઘણું મહત્ત્વનું રહેવાનું છે એટલે આવનારા સમયમાં આપણે એના પર એક ખાસ નજર રાખતા રહીશું।